નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. નિઝર ઉચ્છલ હાઈવે પર ગંભીર અકસ્માત, 5 યાત્રાળુઓ ઇજાગ્રસ્ત. તાપી જિલ્લાના નિઝર સીમ વિસ્તારમાં ઉચ્છલ હાઈવે પર કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડના વીજપોલ સાથે અથડાઈ પલટી ગઈ હતી. અકસ્માત સમયે કારમાં ઔરંગાબાદથી કુબેર ભંડાર દર્શન માટે જતા 5 યાત્રાળુઓ સવાર હતા, જેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઔરંગાબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વ્યારાના કટાસવાણ ગામની 20 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર દવા પી લેતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ કટાસવાણ ગામે રહેતી 20 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં કોઈક દવા ગટગટાવી લીધી હતી. બનાવને પગલે તેમને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી, જેની જાણ પોલીસને કરાઈ હતી. તાપી જિલ્લામાં ચૂંટણી વચ્ચે વ્યારા સુગરના મજૂરોનો રોષ, 3 દિવસથી આંદોલન યથાવત. તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વ્યારા સુગર ફેક્ટરીના મજૂરોની બાકી મજૂરીનો મુદ્દો ગરમાયો છે. છેલ્લા 3 દિવસથી મજૂરો પોતાની મહેનતના પૈસા માટે આંદોલન પર બેઠા છે, છતાં કરોડો રૂપિયાની મજૂરી ચૂકવાઈ નથી. વારંવાર તારીખો આપી ધક્કા ખવડાવતા હોવાના આક્ષેપ સાથે મજૂરોની હાલત દયનીય બની છે. હકના રૂપિયા ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની મજૂરો આગેવાનો ચીમકી આપી છે. તાપી એલસીબી પોલીસે મહારાષ્ટ્રથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે મહારાષ્ટ્રના સાકી ગામ નજીકથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી સંજય હસનીને ઝડપી પાડ્યો છે, જે આરોપી સામે ઉચ્છલ પોલીસ મથક ખાતે પ્રોહી અંગે ગુનો દાખલ થયો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સોંગઢમાં ઘરેલું ઝઘડામાં ફરિયાદી અને અન્ય વ્યક્તિ સાથે મારામારી કરનારા 2 સામે ગુનો નોંધાયો. તાપી જિલ્લાના સોંગઢ વિસ્તારમાં ઘરેલું બાબતે થયેલા ઝઘડામાં ઇસ્માઇલ કાકરની ફરિયાદના આધારે સરવર કાકર અને યુસુફ કાકર સામે ગુનો નોંધાયો છે. આરોપીઓએ ઇસ્માઇલ કાકર અને અન્ય એક વ્યક્તિને ગાળો આપી મારપીટ કરી ઇજાઓ પહોંચાડીની ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તાપીમાં પ્રાથમિક શાળાઓમાં સ્વીપ પ્રવૃત્તિઓથી મતદાન જાગૃતિ. તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સ્વીપ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓ રંગોળી અને ઇનોવેટિવ આર્ટ દ્વારા મતદાનનું મહત્ત્વ સમજાવી સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે, જેમાં શિક્ષકો સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. વ્યારા એપીએમસીમાં ભાવ મુદ્દે વિવાદ, તારીખ 26 એપ્રિલ સુધી ભીંડા ગુવારની હરાજી બંધ રાખવાનો નિર્ણય. તાપી જિલ્લાના વ્યારા એપીએમસીમાં ભીંડા અને ગુવારના ભાવ મુદ્દે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે વિવાદ સર્જાતા બજારમાં તંગદિલી ફેલાઈ હતી. સ્થિતિ નિયંત્રિત કરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઘટનાને પગલે એપીએમસી દ્વારા તારીખ 26મી એપ્રિલ સુધી ભીંડા અને ગુવારની હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ડોલવણમાં લેપ્રેસી ટીબી અંગે સઘન સર્વે, 12 શંકાસ્પદ કેસો ઓળખાયા. તાપી જિલ્લાના ડોલવણ ગામમાં લેપ્રેસી ડેડિકેટેડ ડે અંતર્ગત 17 એપ્રિલે સઘન સર્વે હાથ ધરાયો, જેમાં 12 શંકાસ્પદ કેસોને તપાસ માટે રિફર કરવામાં આવ્યા. સાથે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય જાગૃતિ અને એક્સરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે સતત સર્વે અને જનજાગૃતિ કામગીરી ચાલી રહી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.